મારો ભાઈ કઈ દેખાતો નથી. ક્યાં રખડવા વહી ગયો હશે? લા 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 લા. હાલો હાલો જમાદાર, ઉતાવળ રાખો. આપણે કાંઈ ઘા હનુમાનગઢની ફેક્ટરીમાં જવું પડશે. એ ફેક્ટરીમાં એલિયન ઉતર્યા છે, એલિયન. અને ઓલા હનુમાનગઢના જાડિયો અને ટપુડો એ એલિયનને પકડવા ગયા છે. હવે ઈવડે કોઈ એલિયનને પકડે ને એના પહેલાં આપણે એલિયનને પકડવાના છે. હાલો હાલો સાહેબ, તો ઘા જવું જોઈશે. આવતો રે ટપુ, આવતો રે. આ બાજુ ગયા. હે ટપુ, મારી વાત કાન ખોલીને સાંભળ. પેલી બીજી દુનિયાનું એલિયન નું આવે, એલિયન. એલિયન તારો બાપ આ કારખાના અંદર જ છે. તે શું કે તે તારો બાપ તને ખબર નથી આપણે એલિયન ને પકડવાનું છે? હા, અને પછી એલિયન ને જો ને આપણે પકડીને અમેરિકા વેચી દઈશું અને પછી પૈસા વાળા થઈ જઈશું. અને એલિયન નો શું ભાવ તને ખબર હે? ના, શું ભાવ છે? મને નથી ખબર. હા, પણ એટલી ખબર છે કે એલિયન આપણે એને આપશું ને એટલે આપણે તારો બાપ પૈસા વાળા થઈ જઈશું. અને એલિયન જો ને આ કારખાના અંદર આવ્યું છે, ક્યાં છે ને એ મને નથી ખબર. આ કારખાના અંદર છે એટલી ખબર છે. આપણે ગમે એમ કરી એલિયનને પકડવાનું છે, બરોબર? જો હું તને ફોટો બતાવું એવો એલિયન હોય, બરોબર? તો આવું એલિયન હોય. કેવું તો આ દેખાય છે? હા, અરે બાપરે, મેં તો મારી જિંદગીમાં નથી જોયું. હવે તને ખબર પડી ગઈ ને? આ તને જ્યાં દેખાય ને ત્યાં તરત મને ફોન કરી દીજે. પછી બે પકડીને અમેરિકા વેચી દઈશું ને પછી બે પૈસા વાળા થઈ જઈશું. હા, હવે ઊભું નથી રહેવું. એટલો બધો ભાવ આવે તો તારો બાપ હવે આમ તો તું આમ જા અને હું આમ જાઉં, બરોબર? એટલે જાડિયા બીજું કાંઈ કરે તો નહીં ને એલિયન? એટલે કાંઈ ન કરે, તને કહું એટલું કે ન થાતું. આમ છે. અરે બાપરે, હા શું આ કારખાનામાં તો પોલીસ વાળો આંટો મારે. મને આ પોલીસ વાળા એલિયન પકડવાના આવ્યા ને? હા, મને તો એવું જ લાગે છે એ પોલીસ રહ્યા ને એ મારા દીકરા એલિયન પકડવા જ આવ્યા છે. હવે શું કરું? એક કામ કરું, એના નજરે નથી ચડવું. જો નજરે ચડી ગયો ને તો મારા દીકરા મને જેલમાં પૂછી દીશે. એને ખબર જ છે કે અમે એલિયન પકડવા વાળા જ છે. એક કામ કરું, લાય ઓલ બાજુ આવેલો જાવ. હાલો હાલો જમાદાર, ઉતાવળ રાખો. કાંઈ ગાઈ એલિયન ને ગોતો. હા હા, આ મારા દીકરા મારાનું એલિયન ક્યાં વ્યૂ ગયું છે? હવલદાર ઊભા રહ્યો અને મારી વાત સાંભળો કાન ખોલીને. આમ જોવો, આપણે તેણે જો ભેગા રહીને એલિયનને ગોત્યું ને તો આપણા પહેલાં ઓલો જાડિયો અને ટપુડો એ એલિયનને ગોતી લીધી. એટલે આપણે એક કામ કરી, તેણે નોખા નોખા થઈ જવી અને એલિયનને ગોતી એટલે એલિયન આપણને ગાયકા જડશે. હાચું હાચું સાહેબ. હા, તમે આમ જાઓ હવલદાર, તમે આમ જાઓ અને હું જાઉં છું આમ સીધો. હા હા, આ એલિયન ક્યાં હશે?
મારે ગયો ગા ઓલો જાડિયો અને ટપુડો એ બે આ એલિયનને પકડી લે ને એ પહેલાં મારે આ એલિયનને પકડવું જોઈશે અને ગાયગા સરકારને હોપવું પડશે. હા હા આ એલિયન ક્યાં છે? અરે બાપરે, આ કોણ બેકારો કરે છે? મને તો એવું લાગે છે કે આ એલિયન પકડવા વાળાને એલિયન વાયા થઈ ગયું છે. મારે એને બચાવવા પડશે. એની મને શા એલિયન છે? અરે બાપરે, આ કારખાનામાં કોણ લઈ નાખે? આ તો કોઈક નાનું છોકરું એવું લાગે. એની મને શું થયું છે? મારું દીકરું એલિયન તો એ બાદ નહીં હોય ને. જવા દે તો. આઈની મને અવાજ તો આલી બાજુથી ને આવ્યો તો, પણ અહીંયા તો કોઈ દેખાતું નથી. તો પોલીસ વાળા. તમારી જાઈટ ના તમે આ ફેક્ટરીમાં એલિયન પકડવા આવ્યા હતા ને? મારતા નહીં, અમે તો એલિયન પકડવા ગયા હતા. તારો બાપ ટપુડા, આ પોલીસે આપણને પકડવા હતું આવો આડિયો કર્યો તો. સાહેબ, નાના છોકરાની રાયડું નખાય? એ હરામખોર, અમે નાના છોકરાની રાયડું નથી નાખી. રાયડું તો કોક બીજું જ નાખતું હતું અને તમને બેયને તો જેલ થાય છે, જેલ. અરે બાપરે સાહેબ, મને લાગે કોક છોકરું રાયડું નાખે છે. હા, શું કામ થી રાડ આવે જોવો. હાલો હાલો. ભાઈ,